બોલો સદગુરુ મહારાજ કી જય. આપણી નિરાત જ્ઞાન ધારા ચેનલમાં આપણું સ્વાગત છે. આપણા હરિભક્તોની સર્વની હું જેમ આગળ સંતોના દર્શન કરાવું છું એ જ રીતે આગળ આપણે સંતોના દર્શન કરવા આવ્યા છીએ. મારું નામ છે રાજભાઈ ગોયલ, મારા ગુરુજીનું નામ છે પ્રેમરામ મહારાજ. હવે આપણે આગળ સંતનો અભિપ્રાય લઈએ અને કહીએ કે અમને દર્શક મિત્રોને જે તમે સત્સંગ રૂપી વાત કરો. બોલો સદગુરુ મહારાજ. મારું નામ છે જયમારામ મહારાજ. વિચ્છા રહું છું. મારા ગુરુજીનું નામ છે મોહનરામ મહારાજ, જે સુદામડા તુલસીદાસ મહારાજના શિષ્ય કહેવાય છે. જેની બલિહારી કે આ જીવનો ઉદ્ધાર કર્યો, જો એમનો ભેટો ન થયો હોત તો આ જીવન એળેવી જાત. જ્યારે આ જીવનો ઉદ્ધાર થવા નિશ્ચિત નક્કી સમય થયો હોય ત્યારે કોઈ સંત મહાપુરુષનો ભેટો થાય, અને કોઈ સંત મહાપુરુષનો ભેટો થાય ત્યારે આ જીવનનો ઉદ્ધાર નક્કી થાય છે. સંતો મહાપુરુષો દરેકે દરેક વાણીની અંદર સ્પષ્ટ લખે છે, આ જીવને ચેતવણી આપે છે. આપણા ભારતની ભૂમિની માલકેર, એમાંય ગુજરાત અને એમાંય આ સૌરાષ્ટ્રની ભૂમિ સંતોની ભૂમિ કહેવાય. પ્રથમ તો મારી સમક્ષ આયા જે મહાન સંતો બિરાજમાન છે, પ્રભુ ભક્તો છે, દરેકના ચરણોમાં આ દાસ જયમારામના કોટી કોટી વંદન છે. કેવી કમાણી જ્યારે ભેગી થઈ હોય ત્યારે આ ભૂમિની માલકેર આ દેહનો જન્મ થયો છે. નકર આપણે વિચાર કરો, અમુક વિસ્તારોની માલકેર, અમુક દેશની માલકેર પરમાત્મા કોણ છે એની એને ભાન નથી. આખા દેશની માલકેર પરમાત્મા જેવું ક્યાંય નામ નથી. પણ પરમાત્માની કૃપા વગર આંખ મટકું પણ ન મારી શકે. અને કોઈ સંતોની જ્યારે કૃપા થાય ત્યારે આને જન્મ મરણ મટી જાય. અને જેનો જીવતા મોક્ષ ન થયો એનો મર્યા પછી મોક્ષ પાણીમાં હાડકા પધરાવાથી ક્યારેય થતો નથી. એ શક્ય જ નથી. સંતો મહાપુરુષો દરેકે દરેક વાણીની અંદર ચોખ્ખા શબ્દમાં કહે છે. ગંગા સતી માએ કીધું, ચાર પોર રાત્રિના અને ચાર પોર દિવસના, આઠે પોરમાં એક પોહરમાં એક પળ હરિભજનના નામે એક શ્વાસો વપરાય જાય ને તોય કે બેડો પારે. પણ કે હરિભજન કેવું કોને? હરિભજનની ખબર જ નથી. ઘણા બધાને એવું છે કે આ બધા ગાય છે ને એના હરિભજન કહેવાતું છે. ગાવાથી કાંઈ થાય એવું નથી. તમે આજીવન ગમે તેટલું ગાવ ને તો ગાવાથી કાંઈ થાય એવું નથી. પણ જે સંતો મહાપુરુષોએ આ વાણીની અંદર એના અનુભવની રચના કરી છે એને જીવનમાં ઉતારો ને એટલે બેડો પાર થઈ જાય એવું. સંતો મહાપુરુષો કહે છે કે એક વખત મેદાનમાં આવી જા
અને બધું કુરબાન કરી દે, અખિલ બ્રહ્માંડના માલિકના દર્શન કરાવી દે. પણ કે એક વખત આવી તો જો, કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. એમને આમ કોઈ વસ્તુ છે નહીં. મકાન બનાવવું છે તો નાણું ગુમાવવું પડશે. આપણે નાણું રાખવું છે તો મકાન નહીં બને. એમ તન મન ધન શીશ આ બધું સદગુરુ મહારાજના શરણે અર્પણ કરી દો એટલે એક જ સેકન્ડ થાય. જેમ કીધું તોરલે 3 નર તાર્યા, સાસટીઓ ને સધેરી, જેસલ તો કે જગનો ચોરટો. એના પલમાં કીધો પલમાં. પલ એટલે એક આમ આંખનું મટકું મારે એને પલ કહેવાય. અને જો ઊંધો અક્ષર કરો એટલે થઈ જાય લપ. લપ છૂટી જાય ને તો જ પલ થાય. એક પલમાં કીધો પીર. આને જાજી વાર ન લાગે, પણ બધું મૂકી દેવું પડે. પણ પ્રથમ આ બધું ઊભું ક્યાંથી થયું છે ને એ નક્કી કરવાનું છે. અને ઊભું થયું છે ને એમાં જ સમાય છે. સદગુરુ મહારાજ આપણને જ્યારે સમજાવે એટલે સંતોએ કીધું છે કે સમજણ વગરનું જીવવું, જીવો વર્ષ 1000, સમજીને જીવો એક ઘડી, સમજો બેડો પાર. તમે 1000 વર્ષ જીવો તોય ન કામ. જીવન કેટલું જીવાય એ મહત્વનું નથી, કેવું જીવી ગયા એ મહત્વનું છે. અને સંતો મહાપુરુષો આ જ્ઞાનમાં જે આ જીવ ગોથા ખાય છે ને એને જ્ઞાન આપી અને અખિલ બ્રહ્માંડના માલિકના દર્શન કરાવે છે. ઘણા બધા એમ કે છે સદગુરુ મહારાજ કહેવાય છે. સદગુરુ મહારાજ ફલાણા ભાઈના ઓલા સદગુરુ મહારાજ, ફલાણા ભાઈના ઓલા સદગુરુ મહારાજ. જો દેહ ઉપરથી દ્રષ્ટિ હટી જાય તો સાસો સદગુરુ મહારાજ તું પોતે જ છે. પણ દેહ ઉપરથી દ્રષ્ટિ હટી જાય તો જ્યાં સુધી આ ઘાટે રમે છે ને ત્યાં સુધી એને ઘાટની સમજણ નહીં આવે. પણ જ્યારે ઘાટ ઉપરથી દેહથી દ્રષ્ટિ હટી જાય ત્યારે એને ઘાટ સ્વરૂપ દેખાય છે. અને ત્યારે સદગુરુ મહારાજ એ પોતે જ છે, બીજો કોઈ આ ગોતવા જવા પણ નથી. જ્યારે કોઈ મને એમ કહે તમારા ગુરુ મહારાજ ક્યાં છે, મારી સમક્ષ બેઠા છે, જ્યાં જોઉં ત્યાં મારો મોહનરામ મને દેખાય. મોહનરામ ને બીજે ક્યાં ગોતું? એટલે સંતો મહાપુરુષો કહે છે દરેકે દરેક વાણીની અંદર આ જીવાત્માને ચેતવે છે કે તું જાગી જા, આ અજ્ઞાનની નિંદ્રામાંથી જાગી જા. આ અવસર સહેલો છે, ફરી વાર પાછો આ અવસર નહીં મળે. વારે વારે આ અવસર મળતો નથી. કેટલા તારા પુણ્ય પ્રાપ્ત થયા છે ત્યારે તને આ અવસર મળ્યો છે. મનુષ્ય અવસર સહેલો છે. એટલે દરેક સંતોએ દરેક વાણીમાં પોતપોતાના અનુભવ પ્રમાણે એને રજૂઆત કરી છે આ જીવને ચેતવવા માટે કે જો આ જીવાત્માને જો કંઈક લાગી જાય તો આમાંથી ઉઘરી જાય અને જન્મ મરણ મટી જાય. એટલે ઘણા બધા એમ કહે છે કે સદગુરુ મહારાજના શરણે જાઓ પછી એને જન્મ મરણ નથી હોતું. જમ જીવ લેવા આવતા કોઈએ જોયો? કોઈ સંત મહાપુરુષના ચરણમાં વ્યા જાઓ એટલે એ જન્મ મરણ મટાડી દે. એને જમ કહેવાય. જ એટલે જન્મ ને મ એટલે મરણ. એ જમ
જમના દાવામાંથી મુક્ત કરાવી દે ને એ મારો અખિલ બ્રહ્માંડનો માલિક મારો સદગુરુ મહારાજ છે. એટલે આ અવસર સહેલો મળ્યો છે. સંતોના સાનિધ્યમાં જઈ અને સાચી વસ્તુ દરેક ભક્તજનોને સમજાવી અને અજ્ઞાન દશામાંથી બહાર કાઢે છે. એક વખત લેમ્પ પ્રગટાવી દે પછી ક્યારે ત્યાં અંધારા થતા નથી. ઘી જેમ બન્યું છે દૂધમાંથી, પણ એમાં દહીં બનવું પડે, વલોવાવું પડે. માખણ બની જાય અને તાવડે સડે ને એમાંથી જે કામચ બળી જાય ને ઘી બની ગયા પછી દીવો પ્રગટે ને પછી એ ઘી દૂધમાં નાખી દો પાછું ભળે નહીં. એ છે મારા સદગુરુ મહારાજની તાકાત. અને જેને જેને સદગુરુ મહારાજ ભેટી ગયા અને એ જીવનો ઉદ્ધાર કર્યો એવા સદગુરુ મહારાજની જય હો બલિહારી છે, જય હો બલી મારી છે. એવા જે અમારા મહારાજને આ જ્ઞાન દિશામાંથી આ ભવ સુધારી દીધો ને ભવસાગર પાર કરી દીધો એવા સદગુરુ મહારાજ મોહનરામની જય હો, તુલસીદાસ મહારાજની જય હો, નિરાત મહારાજની જય હો. આવા સંતોની સદાયની માટે જય હો. સદગુરુ મહારાજ કી. સરસ મહારાજે આપણને એમનો સાર આપણને ટૂંક સમયમાં બતાવ્યો. સદગુરુ મહારાજ